નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે બીજા એક નવા તહેવાર વિશે વાત લઈને આવી છું. ગુડી પડવો. ગુડી પડવો આપણા હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વનો તહેવાર છે મિત્રો. એટલે ગુડી પડવો એટલે શું છે એના વિશે હું તમારી સાથે વિસ્તૃત વાત કરીશ કે ગુડી પડવો એ ભારત દેશનો એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે જે મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત તથા રાજસ્થાનના કેટલાક ભાગોમાં ઉજવવામાં આવે છે. આ દિવસ હિન્દુ કેલેન્ડર મુજબ નવા વર્ષની શરૂઆત થાય છે. વિક્રમ સંવત તિથિ પ્રમાણે ગણીએ તો આપણે આ તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ઉજવાય છે, પ્રથમ એકમ પર, જે વસંત ઋતુના આગમનને રવિ પાક એટલે કે સિઝનના પાકની લણણીની ખુશીમાં મનાવવામાં આવે છે. હવે તારીખ અને નામ ક્યારે ને કયા નામથી ઉજવાય ભાઈ ગુડી પડવો? આમ તો ગુડી પડવો સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડર અને ઇંગ્લિશ મુજબ માર્ચ કે એપ્રિલ મહિનામાં આવે. આ દિવસે ભારતના જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા નામોથી સમાન તહેવાર ઉજવવામાં આવે છે. જેમ કે સિંધી સમુદાયમાં આ તિથિને ચેટીચંદ તરીકે ઓળખાય છે અને એની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારને ગુડી પડવો એટલે કહેવામાં આવે છે કે એને સૌભાગ્ય અને સમૃદ્ધિના આગમનના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. ગુડી પાડવાનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ એના વિશે વાત કરીએ મિત્રો તો આ તહેવાર સાથે કેટલીક મહત્વપૂર્ણ માન્યતાઓ અને ઐતિહાસિક ઘટનાઓ સંકળાયેલી છે. જેમ કે બ્રહ્માંડની રચનાનો દિવસ. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે જ બ્રહ્મદેવે સૃષ્ટિની રચના કરી હતી અને સમયના ચક્ર એટલે કે દિવસ, અઠવાડિયા, મહિના અને વર્ષની શરૂઆત કરી હતી. આ દિવસને સૃષ્ટિના સર્જનના પ્રતીક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન રામની અયોધ્યાની વાપસીનો પ્રસંગ અને એક લોકમાન્યતા અનુસાર આ દિવસે જ ભગવાન રામ લંકાપતિ રાવણનો વધ કરીને 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે એમના સ્વાગતમાં અયોધ્યાની પ્રજાએ રામ ભગવાન જાણે રાવણનો વધ કરીને સીતા માતાને લઈને પાછા ફર્યા ત્યારે જે ધ્વજ એટલે કે ગુડી ફરકાવી હતી એની યાદમાં આ તહેવાર ઉજવાય છે. આ રીતે ગુડીને વિજયના પ્રતીક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મરાઠા સામ્રાજ્યની વિજય ગાથા એના વિશે વાત કરીએ તો કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે 17મી સદીમાં મહારાજા છત્રપતિ શિવાજી એમણે મુઘલ પર વિજય મેળવ્યો હતો અને એ વિજયની ઉજવણીમાં પણ ગુડી ફરકાવવામાં આવી હતી. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. ઉજવણીની રીત રિવાજો અને પરંપરા. એ ગુડી એટલે કે વિજય પતાકા એને કેમ કહેવામાં આવે છે? આ તહેવારનું મુખ્ય આકર્ષણ પડવો એટલે પ્રથમ તિથિ. ગુડી એટલે શું? ગુડી એટલે એક એવી ધ્વજા છે મિત્રો કે જે વાંસની લાકડી, એના પર રેશમી કાપડ અને ઉલટું ચરાવેલું તાંબાનું કળશ કે ચાંદીનું પાત્ર એનાથી બનાવવામાં આવે છે, જેને ફૂલો, આંબાના પાન, કેરીના મોર અને વિવિધ પાનથી શણગારવામાં આવે છે. આ ગુડીને ઘરના પ્રવેશ દ્વાર પર, છત પર અથવા બારી પર ફરકાવવામાં આવે છે, જે શુભતા, સમૃદ્ધિ અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. હવે ગુડી પાડવાના તહેવાર અગાઉ લોકો પોતાના ઘરોની સાફ સફાઈ કરે છે. રંગોળી, ફૂલો અને આંબાના પાનના તોરણથી શણગાર કરે છે. આ શણગાર ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુખ શાંતિ લાવે છે એવી માન્યતા છે. આ દિવસે ખાસ કરીને વિવિધ પ્રકારના પરંપરાગત પકવાન, મીઠાઈ બનાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને પૂરણપોળી, શ્રીખંડ અને મોદક જેવી વાનગીઓ બને છે અને ગુજરાતમાં પણ આ દિવસે ઘરે મીઠાઈ, ફરસાણ બનાવીને આનંદ ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો, સગાવહાલાઓ એકબીજાના ઘરે જાય છે અને શુભેચ્છા પાઠવે છે. ગુડી પાડવા એનો નિષ્કર્ષ શું છે મિત્રો?
કે આ એક એવો તહેવાર છે કે એ ફક્ત તહેવાર નથી, પરંતુ નવી શરૂઆત, ઉત્સાહ અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક છે. આ તહેવાર વસંતની રંગત, નવા વર્ષની આશા અને ભારતીય હિન્દુ સંસ્કૃતિ એના સમન્વય સાથે જોડાયેલું છે. અને બીજી પરંપરાગત આ તહેવારની ઉજવણીથી સમૃદ્ધિનું એક શુભ, લક્ષ્મીમાનું પ્રતીક, એ બધા સારા સકારાત્મક સંકેતો સાથે ઘરમાં આગમન થાય છે. આ દિવસે ઉજવવામાં આવતી ગુડી સજાવટ અને ભોજનની વાનગીઓને સૌને એકતા અને આનંદના સૂત્રમાં બાંધે છે, જે આપણા સર્વેના જીવનને ધન્ય બનાવે છે. તો મિત્રો, આજે મેં તમારી સમક્ષ ગુડી પાડવાના તહેવાર વિશે વાત કરી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને પણ જરૂરથી લાઈક અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.